એ રીતેશ તમને શું કહું? હા બોલ. અય એટલે બાજુવાળીએ છે ને પર્સ લીધું છે ને બહુ મસ્ત છે, મારે એવું લેવું છે. પર્સ કેટલાનું આવશે? ખાલી 600-700 નું હશે. 600-700 નું? કાંઈ વાંધો નહીં, લઈ લેજે. અય તમને શું કહું છું, આ વખતે છે ને મારે હાથમાં માઠામાં ચપ્પલ લેવાના છે હો. પણ તે તો હજી હમણાં 2 મહિના પહેલા ચપ્પલ લીધા હતા ને. પણ એ ચપ્પલ કાંઈ મને ગમતા નથી. અને જો બધા કેવા હારા હારા પહેર્યા હોય અને મારા ચપ્પલમાં તો કાંઈ લેવા ન આ જો હલકા નહીં લઉં, 400-500 વાળા ચપ્પલ હું નહીં લઉં, હું ભારે લેવાની છું. હા એટલે મારો પગાર એટલો બધો નથી ને તું એવા ખોટા ખર્ચા હું કામ કરે છો? હું ક્યાં ખોટા ખર્ચા કરું? કંઈક આપણે જોતી હોય એ વસ્તુ તો લેવી કે નહીં? કાંઈ વાંધો નહીં, લઈ લેજે. આ મહિને બહુ ખર્ચો થઈ ગયો છે, આવતા મહિને ધ્યાન રાખવું પડશે. આ મહિને કાંઈ વધ્યું નથી. એ રીતેશ આ કુર્તી કેવી છે? કુર્તી તો સારી છે. આ કુર્તી છે ને મારે હાથમાં માઠામાં પહેરવા લેવી છે હો. કેટલાની છે? 3000 ની. એટલે એટલો બધો ખર્ચો કર્યો, આ મહિને કાંઈ વધ્યું નથી. તમે તો જ્યારે વધારે પૈસાનો કોકડાટ જ કરતા હું કાંઈ મારે વસ્તુ ન લેવી? પણ ખમી જા તો થોડોક ટાઈમ. કાંઈ વાંધો નહીં, હાલ લઈ લેજે. એમ બેટા તે કુર્તી કેવી પાસ કરી બતાય ખરો? હાલો જો કેવી મસ્ત છે ને. હા સરસ છે હો. કેટલા વાળી છે? 3000 ની. આટલી બધી મોંઘી કુર્તી લેવાય બેટા?